ધરતીના અમી અને માણસાઈના પાણી હજુ શોષાઈ નહોતા ગયા તે સમયની આ વાત છે. સંવંત 1916નો ચૈત્ર મહિનો સોરઠ ઉપર ફૂલડે વરસતો હતો. ભાવનગર પંથકના ગોહિલવાડની રસાળી ભોમ આકરા તાપના દિવસોમાં પણ ઉનાળુ જુવાર અને રચકાની લીલી ઓઢણીમાં શીળપની લહેર માણતી હતી. કણબીની નાનકડી દીકરીઓ ગાજર, મૂળા કે મગની કૂણી સિંગો ખાતી ખાતી વાડીના ક્યારા વાળતી અને મદ ઝરતે સાદે ગાતી હતી. કિયા ભાઈની કુવા કરે કિચુડિયા રે, કિયા ભાઈની વાડિયું રે લેરે, જાય આંબો માયરો ને આંબે ફળ ઘણા રે. રામનવમીનો રૂડો દિવસ છે. લીલી સીમમાં માનવીનો બોલાશ નથી. ખેડૂતોએ અગતો પાળીને ધોરીને પોરો દીધો છે અને પોતે સૌ ઉપવાસ રહીને ગામના ઠાકર દ્વારમાં રામ જન્મનો ઉત્સવ કરે છે. આખી સીમ સૂની પડી છે. એવા મોટા તહેવારને દિવસે પ્રભાતને પહોરે 1 ફૂટથી મૂછોવાળો ઘોડે સવાર વર્તેજ અને ચિત્રા ગામ વચ્ચે પંથ કાપતો ને રાગમાં ફૂલમાળ ઘોડી રમાડતો ચાલ્યો જાય છે. ટોયાની બીક વિનાના મોરલા લીલા મોલમાં પોતાની જાંબલી ડોકની ભાત્ય પાડતા ચણે છે. વર્તેજના આંબાવાડિયાની શાખો ચાખતી કોયલો ડાળે ડાળે હિંચકે છે. આવું સોને મોઢ્યું સવાર, આવા ગહેકતા આંબે રણ, ઊંચા ઘાટા ચાસડિયામાંથી ગળાઈને આવતો મીઠો પવન અને દેવ પંખીના ટોકાર. પણ ચૈત્ર મહિનાની આ છલકાતી શોભામાં ઘોડે સવારનું મન નથી. હાંકે રાખો ભાઈ, હાંકો ઝટ બાપા. જોજો હો ક્યાંક રામનમ રસ્તામાં ન કરવી પડે. પોતાની સાથે ખોરડા બાંધવાના કાટના 2 ગાડા હતા. તેના હાંકનારને રજપૂત આમ ટોકતો આવે છે. ગાડા કડકડતા ફેર્યા છે. એક ગાડું મૂળું પરમાર નામનો રજપૂત હાંકે છે અને બીજે ગાડે જગો મકવાણો નામનો કોળી બેઠો છે. વર્તેજ અને ચિત્રા વચ્ચેના કાળિયા આંબાની નજીક આવે છે ત્યાં રજપૂતે જોયું કે 25-30 ઉતારું ભરીને બીજા 3-4 ગાડા ચાલ્યા જાય છે. સ્ત્રી પુરુષોનો આવડો મોટો સંઘ જાતો જોઈને અસવારે ઘોડીની લગામ જરા ઢીલી મૂકીને ચાલ વધારી. પલકવારમાં તો આંબી પણ ગયો. આગેથી એણે સંઘને ઓળખ્યો. લાગ્યું કે આ તો આપણા ગામના ગોરધન શેઠ અને ઓલા રહ્યા એ તો દડવાના ચામશી શેઠ. ત્યાં તો સંઘમાંથી પણ સામો અવાજ આવ્યો, ઓહો હો, આ તો આપણા રવાભાઈ, આ તો બાપુ. આવો, તમે ક્યાંથી? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ ગોરધન શેઠ, ચામશી શેઠ, જય સ્વામિનારાયણ. રવાભાઈએ જવાબ વાળ્યો, આપણા ઓરડા ચણાઈ છે તે એના સારું કાટ લેવા હું ભાવનગર ગયો હતો. ઠીક થયું, ઠીક, 2-3 શેઠિયા બોલ્યા. અમે સૌ ભાવનગર કારજ ઉપર ગયા હતા. ત્યાંથી આજ ઘેર જઈએ છીએ. સાથે 5-7 હજારનું જોખમ છે. સારું થયું કે તમારો ઘર સુધીનો સંગાત થયો. હા ભલે, જો એમ જ હોય તો આપણે સૌ સાથે ચાલશું, પરંતુ મારે હવે હોશિયારી રાખવી પડશે. એમ કહી રવાભાઈએ પોતાના કાટના ગાડા આગળ કર્યા, વચમાં વાણિયાના ગાડા રાખ્યા અને પોતે ઘોડે સવાર થઈ પાછળ ચાલ્યા. નદીનો લાંબો પટ વટાવીને સામે કાંઠે ચડ્યા ત્યારે ચકોર રવાભાઈએ જોયું કે કાળી આંબેથી 2 હથિયારબંધ સિંધી લોકો પાછળ પાછળ ચાલ્યા આવે છે. એને જોઈને રવાભાઈએ પૂછ્યું, કાં ભાઈઓ, તમે ક્યાં જાઓ છો? સિંધીઓ બોલ્યા, આ સરહદનો અમારો જુંબો છે. કોઈ વટે માર્ગો સાથે જર જોખમ હોય તો અમારે તેમની રક્ષા માટે સાથે ચાલવું એવો દરબારી હુકમ છે. આવો જવાબ મળ્યા છતાં રવાભાઈને શંકા તો રહી ગઈ. એણે કહ્યું, તેમ હોય તો ભલે, પણ અમને તમારી જરૂર નથી, કારણ હું રજપૂત ગ્રાસ્યો છું અને સાથે છું, માટે તમે તમારી ખુશીથી પાછા વળો. પણ વાણીઓ બોલ્યો, 1 કરતાં 2 ભલા, માટે રવાભાઈ બાપુ ભલે ને ઈ સાથે આવે. રવાભાઈએ વધુ આગ્રહ ન કર્યો અને સૌ રસાલાએ આગળ ચાલવા માંડ્યો. રવાભાઈ કાઠિયાવાડમાં આવેલા પચ્છઈ ગામના દેવાણી ભયાત વડોદના ભાગીદાર હતા. સૌ ભાવનગરથી આવતા કોળિયા આંબા આગળ સાથે થયા હતા. રોંઢો ઢળ્યો અને સાંજ નમવા માંડી હતી ત્યારે ચોગઠ અને ડભાળિયા ગામ વચ્ચે કાળીસર નદી ઉતરીને સૌ સામે કાંઠે ચડ્યા. તે જ સમયે રવાભાઈની ચકરો અને વહેમેલી આંખોએ બીજા 2 શસ્ત્રધારી પુરુષોને રસ્તા વચ્ચે બેઠેલા જોયા. પ્રથમથી જ આ રજપૂત ચારે તરફ નજર ફેરવતો હોશિયારીથી ચાલતો હતો. એમાં પોતે માર્ગમાં બેઠેલા શસ્ત્રધારી પુરુષોને જોઈ આડી અવળી નજર ફેરવી. ત્યાં તો દૂરથી આડે માર્ગે બીજા 2 શસ્ત્રધારી પુરુષોને પણ પોતાની તરફ આવતા જોયા. એક તો પ્રથમથી જ સાથે ચાલતા 2 હથિયારબંધ માણસો વિશે એને વહેમ હતો અને તેમાં આ બધો મેળ જોઈને એને ખાતરી થઈ ગઈ કે આ સાથે ચાલનાર શસ્ત્રધારીઓ ઝુંબેદાર નથી, પણ આ વાણિયા ઉપર હેરું છે. ધીંગાણું કરવાનો વખત આવી પહોંચ્યો છે એમ ધારીને પોતાની ભેટ કસી તરવારની કોટી છોડી હોશિયાર થઈ શું થાય છે તે જોતા રવાભાઈ ચૂપચાપ આગળ ચાલ્યા.
આડે માર્ગેથી આવતા બે હથિયારધારીઓ આગળ બેઠેલા બે આદમી સાથે ફળી ગયા અને ચારેય જણાએ જેવા ગાડા ઢુકડા આવ્યા તેવા જ રસ્તા વચ્ચે ઊભા રહી પડકારો કરીને ગાડા ઊભા રખાવ્યા અને કહ્યું, અમને આમાં અફીણ હોવાનો શક છે, માટે આ ગાડાઓની ઝડપી લેવા દો. ગાડા અટકા એટલે રવાભાઈ તો ચેતી ગયા. પોતે ઘોડી ઉપરથી ઉતરી પોતાના બંને ગાડાવાળાને સાથે લઈને આગળ આવ્યા અને ઝડતીને બહાને ગાડા અટકાવવાનું જાણી આગળ ઉભેલા શસ્ત્રધારીઓને નરમાશથી કહ્યું, ભાઈઓ, આગળના ગામે દરબારી પટેલની રૂબરૂ તમે ખુશીથી તપાસ કરજો, પરંતુ આમ વગડામાં અંતરિયાળ ઝડતી ન હોય માટે કોરે ખસો અને ગાડા હાલવા દો. આટલું કહેતા કહેતા ઝુંબેદાર તરીકે સાથે ચાલતા બે માણસો માયલો. એક બોલ્યો, દરબાર, તમારા કાટના ગાડાની ઝડતી નથી લેવી, માટે તમે તમારા ગાડા હાંકીને હાલતા થાવ અને આ બીજા ગાડાઓની ઝડતી તો લેવી જ પડશે. રવાભાઈ આ પ્રપંચ પામી ગયા. સાથે ચાલતા બંને આદમી ઝુંબેદાર નહીં, પરંતુ આ લૂંટારૂ ટોળીમાંના જ માણસો છે એમ ખાતરી થઈ ચૂકી. પોતે બોલ્યા, ભાઈઓ, આ બધાય ગાડા મારા છે. કાટના ગાડા કાંઈ નોખા નથી. તમારો મતલબ હું જાણી ચૂક્યો છું, પણ ભાવનગરની જમણી ભુજા ભા દેવાજીનું નામ તમે જાણો છો ને? તેનો હું વારસદાર છું. મારા દેહમાં પ્રાણ હશે ત્યાં સુધી તમારી ઈચ્છા પૂરી નહીં જ પડે. મારા કુળની ખાનદાની અને સુરવીરતાની શાખ ઉપર આ સૌએ મારો સાથ કર્યો છે, એટલે મારે તો અહીં ખપી ગયે જ છૂટકો છે. માટે હજી હું હાથ જોડીને કહું છું કે ભાઈઓ, જાળવો અને અમને જવા દો. આજે રામનવમી છે. મારા મોંમાં નકરડો ઉપવાસ છે. નાહક મારા જીવને કલેશ થશે, માટે કોરે ખસી જાઓ. લૂંટારુઓએ એકબીજાની સામે જોયું. પોતાની સિંધી ભાષામાં એવું કંઈક બોલ્યા કે આટલા બધામાં ફક્ત આ એક જ છે. એટલામાં એક જણે દરબાર ઉપર ખેરના ધોકાનો છૂટો ઘા કર્યો, પણ સમય સૂચકતા વાપરી એ ઘા ચૂકવી રવાભાઈ પોતાના સાથીઓ તરફ જોઈને બોલ્યા, ભાઈઓ, હું એકલો છું, ઉપવાસી છું, દુશ્મનો વધારે છે. તમે ફક્ત મારી પીઠ સંભાળજો, બાકી તો સ્વામિનારાયણ સહાય કરશે. એટલું બોલીને રવાભાઈએ તલવાર ખેંચી. વાણિયા તો સૌ બીકથી દૂર ખસી ગયા. સાથેના રજપૂતોમાંથી રજપૂતાઈની રજ ઉડી ગઈ, પણ જગો કોળી હાથમાં મોટું આડું લઈને દુશ્મનના ઘા ઝીલવા રવાભાઈની પીઠ પાછળ આવી ઊભો. આ બધું એક પળમાં બની ગયું. ધોકાનો ઘા ખાલી જવાથી લૂંટારાઓ વધારે ખીજાયા અને રવાભાઈ હજી તૈયારીમાં હતા ત્યાં તો દુશ્મનોમાંથી એકે જોરથી રવાભાઈ ઉપર તલવારનો ઘા કર્યો. રવાભાઈ જરા પાછળ હટી ઘા ચૂકવવા ગયા ત્યાં તો હાથના જમણા કાંડા ઉપર બીજો સખત ઘા પડ્યો. એક તો પોતાનો નકરડો ઉપવાસ હતો, તેમાં પાછા હટતા ખેસ આવી અને ઉપરથી ઘા પડ્યો, એટલે રજપૂતનું શરીર લથડ્યું અને લથડતા શરીર ઉપર દુશ્મને તરત જ લાગ જોઈ બીજો ઘા કર્યો. પરંતુ ઘણી જ ચપળતાથી એ ઘા ચૂકાવી પડતા પડતા રવાભાઈ જોરથી તલવારનો લેખણવટ ઘા કરીને એકને જમીન દોસ્ત કર્યો અને પોતે પાછા ઊભા થઈ ગયા. એટલામાં બીજા દુશ્મને માથા ઉપર તલવારનો ઘા કર્યો. તે પોતાના માથામાં વાગ્યો, પરંતુ તલવારના એક જ ઘાથી એ દુશ્મનને પોતે ઠાર કર્યો. આમ એક ઠાર થયો અને એક સખત જોખમાયો, એટલે બાકીના દુશ્મનો ના હિંમત થઈ ગયા અને બંને લાશો ઉપાડી જીવ લઈ નાઠા. રવાભાઈની પીઠના કેટલાક ઘા તો જગા કોળીએ આડા ઉપર ઝીલી લીધા, તોય વાંસમાં તથા હાથે એમ 2-3 ઘા અને માથામાં એક સખત ઘા લાગેલો જ. છતાં રણે ચડેલો રજપૂત હાથમાં ખુલ્લી તરવારે દુશ્મનોની પાછળ દોડ્યો. ત્યાં તો વાણિયાઓ વગેરે દોડીને દરબારને પકડી લીધા. કેટલી વારે માંડ માંડ સુરવીરતાનો ઉભરો શાંત થયો. ત્યારે જ માથાના ઘા વાગ્યાની ખબર રવાભાઈને પડી. રવાભાઈ સ્વામિનારાયણના પક્કા ભક્ત હતા. પોતે જાણ્યું કે હું હમણાં જ બેભાન થઈ જઈશ, એટલે તરત જ સૌને કહી દીધેલું કે મારા પ્રાણ જાય તો ભલે, પણ મને મારા ભાઈઓ દવા તરીકે દારૂ પાય તો પાવા દેશો નહીં. બધા ઘા ઠેર્યા એટલે રવાભાઈ બેશુદ્ધ થવા લાગ્યા. એક ગાડું ખાલી કરાવી રવાભાઈને ગાડામાં લઈ સૌ ધીમે ધીમે ઘર તરફ રવાના થયા. મોડી રાત્રે સૌ વડોદ આવી પહોંચ્યા. રવાભાઈની માતાને દીકરો ઘવાયાની ખબર પડી. માતાએ મોઢામાંથી દુઃખનો એક ચુકારો ન કાઢ્યો અને એને તો એટલું જ કહ્યું, મારા દીકરાનું ગમે તે થાય, પણ મારી વસ્તીના જાનમાલનું રક્ષણ થયું એટલે મારો રવો જીવતો છે એમ જ હું સમજું છું, અને મારી તો આ જ રામનોમ સુધરી. આ સુરવીરતાના સમાચાર તરત જ ભાવનગર મહારાજ જસવંતસિંહજીને મળી ગયા. તેમણે ખાસ વડોદ કહેવરાયું કે રવાભાઈ સાજા થાય ને માથે પાણી નાખો ત્યારે અમને ખબર આપજો. 2 માસ પડદે રહ્યા પછી રવાભાઈને માથે પાણી નાખવામાં આવ્યું ત્યારે મહારાજાએ સોનાના મુઠ્ઠીની તરવાર તથા સોનેરી શેલું ભેટ મોકલા. ભારે શાબાશી આપી સુરવીરતાની કદર કરી. આ પછી કેટલેક વર્ષે ભાલ પ્રદેશના એક ગામમાં ચોરે દાયરો મળ્યો હતો. નવાબમાં જમાદાર નામનો એક વૃદ્ધ સિંધી ત્યાં મહેમાન તરીકે આવેલો. જમાદાર દાયરાઓમાં બેસવાવાળા એટલે અફીણના બંધાણી હતા. ચોરે કસંબો નીકળ્યો. જમાદારે કસંબો લેતા પહેલા આંગળાથી છાંટા નાખી રંગ છે રવાભાઈને એમ રંગ આપી કસંબો લીધો. સૌ દાયરાને કૌતુક થયું. સૌએ પૂછ્યું, રવાભાઈ કોણ? જમાદારે ઉપરના ધીંગાણાની વાત કરી. ભાવનગર રાજના ભાલ પંથકનો હું જમાદાર હતો.
રાજ્યનું ભરણું ભરવા ભાવનગર ગયો હતો. ત્યાં કેટલાક વાણિયાઓ 5-7 હજારના જોખમ સાથે નીકળવાની બાતમી મળવાથી મારી બુદ્ધિ બગડી. અમે 6 જણની ટોળીએ તેમનું હેરું લીધું. 2 જણા વાણિયા સાથે ઝુંબેદાર તરીકે ચાલ્યા અને બીજા આગળ ચાલ્યા. કાળીસર નદી પાસે અમે ભેટો કર્યો અને પછી ધીંગાણું જામ્યું. એ ધીંગાણામાં મેં નજરે જોયું કે ખરો રજપૂત તો એક રવો ભાઈ. ત્યારથી હું રવાભાઈ રજપૂતને રંગ આપ્યા પછી જ કસુંબો પીઉં છું અને અલ્લાહ પાસે મારા ગુનાની તોબા પુકારું છું. આ વાત બન્યાને આજે 1923માં 63 વર્ષ થયા છે.